વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। આજે માઘ પૂર્ણિમાએ મહાકુંભમાં 5મું અમૃત સ્નાન છે। અત્યાર સુધીમાં 74 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે। મહાકુંભ અંગે વાત કરીએ કે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જોવા મળી રહ્યા છે, તો સમગ્ર સ્થિતિ પર પ્રશાસનની બાજ નજર પણ જોવા મળી રહી છે, જેમાં માઘ પૂર્ણિમાએ અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોય છે। તો આજે માઘ પૂર્ણિમાએ મહાકુંભમાં 5મું અમૃત સ્નાન છે। આ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ મહાકુંભમાં પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં 74 લાખ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીએ કે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર મહાકુંભમાં ઉમટી પડ્યું છે। માઘ પૂર્ણિમાએ અમૃત સ્નાન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। માઘ પૂર્ણિમાનું મહાકુંભમાં આજે 5મું અમૃત સ્નાન, તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે। અનેક શ્રદ્ધાળુઓ હાલ મહાકુંભમાં પહોંચ્યા છે અને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ત્યાં ઉમટી પડ્યું છે। સમગ્ર સ્થિતિ પર પ્રશાસનની બાજ નજર પણ જોવા મળી રહી છે। આજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। માઘ પૂર્ણિમાએ અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોય છે।